સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે 80માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સેઠ કેટી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે આન બાન શાન સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને તિરંગાને સલામી આપવા આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જ્યારે વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપતા આકર્ષક ટેબલો પણ રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વહીવટી તંત્ર, રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં પ્રજાજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે સાબરકાંઠા જિલ્લા કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ખેડબ્રહ્માની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ધરતી ઉપર ઉજવવામાં આવી, જેમાં માનનીય સાંસદશ્રી, પૂર્વ સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કલેક્ટરશ્રી, એસપી સાહેબશ્રી, વિવિધ વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને જાહેર જનતામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ પર્વની રંગેચંગે ઉજવણી કરી। આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એ ઉપરાંત સ્કૂલો અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ પણ પોતાની જે ભારત દેશ માટેની જે દેશભક્તિની કૃતિઓ એ એમણે રજૂ કરી અને ખૂબ સારી કૃતિઓનું આજે બધાએ પોતાની રજૂઆત કરી। તેની સાથે સાથે આજે ભારત દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પને લઈ અને આગળ વધી રહ્યા છે, ત્યારે હું સમગ્ર દેશની જનતાને હું આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।